ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને જુનાગઢમાં કેટલો ટાઈમથી કરતા હતા ને આજે ફાઇનલી જુનાગઢ જવાના છે. રાણોભાઈ ધીરોભાઈ આપણા જાય ભેંસું ચારવા, કેમ કે ભેંસું આ ખીંચતાળમાં બેઠી છે ગારામાં. અને રાણોભાઈ ચારવા જાવી. હો, રાણાભાઈ રિક્ષા લીધી છે ભાઈ દ્વારકામાં હાંકવા માટે. આ નંબર જોઈ લેજો ભાઈ. આ રાણાભાઈની ગાડી છે. દ્વારકામાં જ્યાં દેખાય વર્ધી દેજો તમે. જુનાગઢ ભાઈ અમારે આવવાનું છે ને, આવવાનું જોઈએ ને ભાઈ, આપણે જવાનું છે પાકું જોઈએ. ઓ જુનાગઢ માટે નીકળીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે અમે નીકળી ગયા છે, મમ્મી ને હું, લાલુ ને વેજોબા ને કિશનભાઈ ને લાલુભાઈ અમારે દેખાતો નથી, બેઠા છે પાછળ, કેમ કે સફર બહુ લાંબો કરવાનો છે ને 2-3 દિવસ ફરવાનો છે. ડેકી પાછળ ડેકી પાછળ ભરી લીધા બધા કપડાની માં ને જુનાગઢ. આજે ફાઇનલી જુનાગઢ નો મુહૂર્ત આવી ગયો ને બધા સવારી નીકળે છે, બધા ડ્રાઇવિંગ કરે છે, બધા બેઠા જઈએ તો તમે જાય છે જુનાગઢ. તમને બધું જુનાગઢ નું બતાવીએ. બાકી હવે અમે કીધું નજારો જોઈ આવીએ. જુનાગઢ નો અત્યારે બહુ મસ્ત નજારો છે, તો જોતા આવીએ અને તમને પણ દેખાડીએ. ચાલો આગળ જતા તમને મળીએ વ્લોગમાં. તો મિત્રો અહીંયાથી નીકળી ગયા, પોરબંદર વટી ગયા, બૈડામાં એન્ટ્રી થઈ ગઈ ને હવે સોનલધામ મઢડા જઈએ છીએ અત્યારે. રેજો બાર હું મામ બેઠા છીએ પાછળ. અમે લાલુભાઈ ને વીરમાસિંહ જાય છે, વજનભાઈ ને કિશનભાઈ આગળ બેઠા છે. હા, એ બે આગળ બેઠા જાય છે મઢડા જઈને દર્શન માતાજીના કરીશું. પેલા સોનલમાં દર્શન કરશું ને પછી બધું પછી ત્યાંથી મઢડાથી જાશું જુનાગઢ અને જુનાગઢ બધું ફરશું, પછી જાઉં ગીરમાં. તો તમને આગળ બધું બતાવીએ, તો કન્ટિન્યુ અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. સોનલધામ મઢડાના દર્શન કરાવીએ. મઢડા ધામ પહોંચી આવ્યા, બધા ઉતરે છે ગાડીમાંથી. તો મિત્રો સોનલધામ મઢડા પહોંચી આવ્યા આપણે. સરસ મજાના દર્શન કરી લીધા. અજયભાઈ અંદર ફોટા પાડે છે. મિત્રો દર્શન કરી લીધા. અહીંયા બનુમાની સમાધિ છે. કિશનભાઈ થઈ ગયા ને વેજાબાદ? સરસ મજાના દર્શન, ફૂલ મજા આવી, મસ્ત દર્શન થઈ ગયા. ને હવે અહીંથી દર્શન કરીને પછી જાશું જુનાગઢ. નીકળશું, દર્શન કર્યા ને હવે અહીંથી આગળ હાલશું. માં ને શું કે માં દર્શન કરી લીધા? દર્શન કરી લીધા, બહુ સરસ છે. માં જુનાગઢ જાવું ને સીધા આવી ગયા માતાજીના હુકમથી આપણે મઢડા. હા, મઢડા મસ્ત મજાના દર્શન થઈ ગયા, બહુ મજા આવી. દર્શન કરીને અહીંથી હવે જાય, અહીંથી નીકળીએ પછી આગળ તમને બતાવીએ કે હજી કેટલા દિવસ ફરવાના ને શું કરવાના એ બધું તમને બતાવીએ. તો મિત્રો અમે સોનલમાના દર્શન કરીને કુલદીપભાઈના ઘરે આવ્યા છીએ. જમવા બધા બેઠા છીએ. માં છાસ પાઈ દીધી મને. રવિના બેનના ઘરે આવ્યા છીએ. તમે ઓળખતા જ હશો, કેમ કે મહારાષ્ટ્રના દિવસે બધા મહેમાન આવ્યા હતા અને બહુ જીદ કરતા હતા કે તમે જુનાગઢ આવો એટલે ઘરે આવો. ને અમારી મહેમાનગતિ કરીને અમે બધા જમવા બેઠા છીએ. કુલદીપભાઈના ઘરે ત્યાંથી મહેમાન ગતિ કરી એ લોકોએ જઈમાં ને હવે જાય છે જુનાગઢ બધું જોતા આવીએ. તો મિત્રો જુનાગઢ એન્ટર થઈ ગયા આપણે ને વરસાદ ચાલુ છે કન્ટિન્યુ જુનાગઢમાં. અને જુનાગઢની ખૂબસૂરતીમાં કાંઈ ઘટે નહીં ભાઈ. વાદળ આડી રહ્યા છે ઉપર, જુનાગઢમાં કાંઈ ઘટે નહીં ભાઈ.
ભવનાથે આવ્યા છીએ, ભવનાથે પહોંચી ગયા છીએ એટલે દર્શન કરી ને પછી જાશું રોપવેમાં ઉપર ગિરનાર ચડશું. તો ભવનાથ પહોંચી આવ્યા છીએ, બસ પાર્કિંગ કરીને હવે ભવનાથને આગળ જઈએ દર્શન કરવા. હજી અંદર એન્ટર થઈએ. તમને લાલુભાઈ જો માન લાલુભાઈ ઓ ભવનાથે પહોંચી આવ્યા. માનું સપનું હતું કે જુનાગઢ જવાનું છે ને ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી આવ્યા મિત્રો. માને હવે મહાદેવના દર્શન કરાવીએ ને પછી રોપવેમાં બેસાડીને જુનાગઢ પહોંચી જઈએ. મારે બેસવાનું છે ને દર્શન કરવાના છે. હજી આગળ જઈએ તો રોપવે બંધ છે ચાલુ છે એ બધું તપાસ કરી લો. હા ભાઈ અહીં પહોંચે. બધા ઓળખતા ચાહક લોકો ફ્રેન્ડ લોકો બધા મળતા જ છે રસ્તા પર. બધા માને બીવડાતું કે જાઓ ત્યાં કે શું કે બાવાઓ ને લૂંટફાડો ને હવે અત્યારે જુનાગઢની ગલીઓમાં ભરે છે કોઈ હજી તો બતાવે. તો આપણે ભવનાથે પહોંચી આવ્યા ને આ વાદરા ટચ કરે છે ને એ જ આ ખૂબસૂરતી છે ભાઈ જુનાગઢની. હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરીએ. મિત્રો આ કુંડ છે એમાં બધા સિક્કા નાખે છે ને અંદર છે ઘણી બધી માછલી ને મા ને વર્જનભાઈ ને કિશનભાઈ એ સાઈડ ફરે છે. તો મિત્રો ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા ને હવે દર્શન કરીને હવે કીધું સીડી બાજુ જઈએ જેટલી સીડી ચડાય ત્યાં સુધી ચડીએ. જેટલી પગથી ચડાય એટલી પગથી ચડવાના છીએ. અને રોપવેની તપાસ કરીએ આગળ. રોપવેની પણ તપાસ કરીએ, ગિરનાર થોડી પગથી પણ ચડીએ પછી આગળ જોઈએ. તો મિત્રો અત્યારે રોપવે તો બંધ છે, હવે રોપવેમાં નથી જતા, હવે જાશું કાલે. ના ના આપણે ઘરના છે, એમાં સીતાફળ ઘરના છે, જામફળ ઘરના છે, ચીકુ ઘરના છે, નારિયેલ ઘરના છે, બધી વસ્તુ ઘરની છે. તો હવે છે ને રોપવે બંધ છે, હવે જઈએ છીએ સીડી બાજુ ચક્કર મારતા આવીએ અહીંયા, પછી તમને આગળ બતાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યો. હે કાલે સવારે આવશું. રોપવે બંધ થઈ ગયો. આજે આપણે જવું જ છે રોપવેમાં. રોપવેમાં જવું જ છે. હા કેમ કે માએ સ્પેશિયલ ધક્કો ખાધો ને માનું સપનું હતું રોપવેમાં જવું ને ઉપર ગિરનાર ઉપર ચડવું, કેમ કે મા તો પગથિયા ના કરી શકે એના માટે હવે રોપવેમાં જવાનું હતું. પણ હવે કાલે સવારે તો અત્યારે બધું બીજું અત્યારે બધું જુનાગઢમાં જે છે જોવાલાયક એ બધું જોશું ને ફરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈને રહેજો, મજા આવશે. રહેજો ભાઈ થાકી ગયા કિશનભાઈ વર્જનભાઈ. પૂછડી લાંબી કરી. હા ને મા વાંદરા જોઈએ છે, વાંદરા કેમ કે ઘણા બધા છે જુનાગઢ. આમાં કઈ મા એમ કહે છે કે રોપવેમાં જતા હતા પણ રોપવેમાં બંધ થઈ ગયા 5 વાગે. હવે ઉપર જઈએ. બધી સીડીઓ ને મા એમ કહે છે કે ઉપર ચડવું છે ને અત્યારે લેટ થઈ ગયું નકર મા કે ચડી જશે. માં વાંદરાને જોઈએ છે કેમ કે વાંદરો ભાઈ રાજા બનીને બેઠો છે. બધાને મોજ જ છે ભાઈ, વરસાદનો માહોલ છે ને અત્યારે બધાને મજા જ આવે છે. ને આપણે સ્પેશિયલ દ્વારકાથી ધક્કો ખાધો જુનાગઢ. મને તો બહુ મજા આવે ચડવાની, પણ મોડું થઈ ગયું તોય ચડીએ છીએ ધીમે ધીમે. ચડવું તો છે જ. તોય માં કે જેટલું ચડાય એટલું ચડવું છે. હા ચારે બાજુ વાંદરા, ગજબ ભાઈ ગજબ. પાણચું ને ગોતે નપકો છણી કોઈ છણે ના યાજી પાછો વરી શકે. છત્રી પૂરતી આવે આંધરે રોટલી છે. તો મિત્રો બહુ રખડી થાકી ગયા છીએ ને હવે હોટલ ફાઇનલી રાખી લીધી જુનાગઢમાં. ને બધા કિશનભાઈ, મેજોભાઈ, મા ને વર્જનભાઈ ને બધા સુતા છે. ફૂલ થાકી ગયા. જુનાગઢ પગથી થોડી ચડ્યા એટલે થાક હવે લાગ્યો. તો હોટલ રાખી લીધી ને બધા આરામ કરીએ છીએ. હવે આરામ કરશું અહીંયા અને સવારે આપણે 7 હઉ. વાગ્યામાં રોપવેમાં જવાનું છે. હા હવે સવારે આપણે વહેલા ઉઠી ને રોપવેમાં જવાનું છે. તો આ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. ઠંડો પીએ છે. ઠંડો પીને જમવા પછી જવાનું. હેલો ટાટા બાય બાય.